ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર મિત્રો સરસ મજાની સરકારી ભરતી આવી ગઈ છે વાયરમેન માટેની. ખાસ પગાર 26,000 રૂપિયાથી શરૂ થઈ રહ્યો છે. સારી એવી ભરતી આવી ગઈ છે ને મિત્રો ખાસ તૈયારી માટે એપ્લિકેશન પણ છે ઇલેક્ટ્રિક વર્લ્ડ. તો વિગતવાર માહિતી મેળવીએ. ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લિંક મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એપ માટે. અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે સરકારી ભરતી આવી છે GSSB ની અંદર એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર છે મિત્રો. સરસ મજાની જે ભરતી આવી છે મિત્રો વાયરમેન ની અંદર ભરતી આવી છે મિત્રો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી છે મિત્રો વાયરમેન ક્લાસ 3 માટેની જે ભરતી આવી ગઈ છે. જે લોકોએ ITI કરેલું હોય મિત્રો એના માટે સરસ મજાની સરકારી ભરતી આવી ગઈ છે મિત્રો. અને ખાસ આની તૈયારી માટે વિશેષ આપણી જે એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ એ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. જે લોકો GSRTC હેલ્પરની તૈયારી કરે છે એના માટે કોર્સ પણ અવેલેબલ છે. વાયરમેન માટે પણ કોર્સ છે આવી જશે. તો ખાસ આપણી ઇલેક્ટ્રિક વર્લ્ડ ઉપર છે મિત્રો અલગ અલગ ઇલેક્ટ્રિકને લગતા જે કોર્સ છે અવેલેબલ છે. તો ખાસ એકવાર ડાઉનલોડ કરી લેજો ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન. વાયરમેન માટે ખૂબ જ ઉપયોગી થશે મિત્રો. ખાસ કરીને જે તમામ અપડેટ પણ આપવામાં આવશે ને મિત્રો ટેલિગ્રામ ચેનલની પણ લિંક આપેલી છે મિત્રો. હવે વાયરમેન માટે છે વાયરમેન ક્લાસ 3 માટે જે ફોર્મ છે સરકારી ભરતીના 11/6/2025 ના રોજ છે શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ છે 25/6/2025 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો. હવે વાત કરીએ ઉંમર છે મિત્રો 18 થી 33 વર્ષની રહેશે. જેમાં કેટેગરી મુજબ છે તમને અલગ અલગ છૂટછાટ મળવા પાત્ર થતી હોય છે મિત્રો. ખાસ કરીને બરાબર SC/ST માટે. હવે વાત કરીએ મિત્રો લાયકાતની અંદર મિત્રો વાત કરીએ લાયકાત છે 2 વર્ષની અંદર. જે લોકોએ ITI ની અંદર ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેન ટ્રેડ કરેલો હોય તો એના માટે સરસ મજાની સરકારી ભરતી છે મિત્રો. મુકતાની ખાસ કરીને સરકારી ભરતી ITI ઇલેક્ટ્રિશિયન વાયરમેન માટે ભરતી આવી ગઈ છે મિત્રો. હવે વાત કરીએ જગ્યાની અંદર ટોટલી જગ્યા પણ મિત્રો સારી એવી છે. 66 જેટલી જગ્યાઓ છે મિત્રો. કેટલી 66 જેટલી જગ્યાઓ છે. જેમાં બિન અનામત એટલે કે જનરલ કેટેગરીમાં 22 છે મિત્રો. જ્યારે EWSમાં 6 જગ્યા છે. અનુસૂચિત જાતિમાં 3 છે. અનુસૂચિત જનજાતિમાં છે મિત્રો 21 છે. SC/BCમાં 14 છે. મહિલાઓની વાત કરીએ તો મહિલાની અંદર છે મિત્રો 8 જગ્યા છે. જનરલમાં આર્થિક રીતે EWSમાં 2, અનુસૂચિત જાતિમાં 1, અનુસૂચિત જનજાતિમાં 7, SC/BCમાં 5 અને માજી સૈનિકમાં 6. ટોટલ 66 જેટલી જગ્યાઓ છે મિત્રો. કેટલી 66 જેટલી જગ્યાઓ છે મંગાવવામાં આવેલી છે. હવે વાત કરીએ મિત્રો વાયરમેન ક્લાસ 3 માટે ફિક્સ છે મિત્રો 5 વર્ષ માટે 26,000 રૂપિયા પગાર તમને ફિક્સ 5 વર્ષમાં મળવા પાત્ર થશે મિત્રો. હવે વાત કરીએ ચલણ છે મિત્રો જનરલ કેટેગરી માટે 500 છે. બાકી અન્ય કેટેગરી માટે 400 રૂપિયા તમારે પરીક્ષાની ફી છે ભરવાની થતી હોય છે મિત્રો. હવે આગળ વાત કરી દઈએ મિત્રો સિલેબસ શું રહેશે મિત્રો. પાર્ટ A અને પાર્ટ B બરાબર આવી રીતે 2 પેપર તમારા ટોટલી 150 માર્કનું પેપર રહેશે મિત્રો. ખાસ કરીને બરાબર જેની અંદર મિત્રો વાત કરીએ એમાં તાર્કિક કસોટી બરાબર 30 માર્કની, ગાણિતિક કસોટી 30 માર્કની એટલે કે 60 માર્કનું થશે. ને પાર્ટ B ની અંદર છે મિત્રો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ એટલે કે જે ખાસ કરીને ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી બરાબર જે કરંટ અફેર છે એ ટોટલી કહેવાય ને કે તમારું રહેશે 30 માર્કનું. અને બીજું ટેકનિકલી 120 માર્કનું. ટેકનિકલ માટે મહત્વની એપ એટલે કે ઇલેક્ટ્રિક વર્લ્ડ. ટેકનિકલ માટે બેસ્ટ મટીરિયલ તમને કોઈ જગ્યાએથી વિશેષ મળશે મિત્રો. તો ખાસ ટેકનિકલ માટે ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. બિલકુલ ફ્રી છે ને આની અંદર તમામ ઘણું બધું કન્ટેન્ટ ફ્રીમાં પણ અવેલેબલ છે. તો તમે ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ખાસ કરીને તમે વાયરમેનની તૈયારી કરતા હો તો એના માટે કોર્સ પણ અવેલેબલ છે. ફોર્મ ભરવા માટે ઓજસની વેબસાઇટ છે. તો એકવાર અવશ્ય આ ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જજો. તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરી દો.